તો કે અત્યારનો સમય પોતાની અંદરનું જ્ઞાન જાણવા માટેનો સમય મને મળ્યો. જે હું પહેલા બહારનું બધા લોકો સાથે હતો એવું જ મારી અંદરના જ્ઞાન માટેનો આવ્યો સમય. તો આ સમય પણ મારા માટે સૌથી શ્રેષ્ઠ છે. એ મને જેમ જોતા આવડ્યું ને એમ પછી પેલું હું ભૂલી ગયો કે આ પેલો જ શ્રેષ્ઠ છે એવું માનતો તે ખોટું છે. મારો 10 વર્ષ પહેલાનો જે સમય હતો એ શ્રેષ્ઠ હતો એવું જે મારી બિલીફ હતી ને એ ધીમે ધીમે ભૂસાતી ગઈ. કે ના, મારો દરેક સમય નેચર જે મને આપે છે ને એ શ્રેષ્ઠ સમય છે. જુદી જુદી રીતે છે. હું મારા હસબન્ડ સાથે, મારી દીકરી સાથે, મારા ઘર માટે મેનેજમેન્ટ સાથે, ઘરની બધી તૈયારીઓમાં કે સત્સંગની અંદર, તો આ બધો જે સમય મળે છે ને એ પણ શ્રેષ્ઠ છે. આપણે આપણા કામની અંદર જ આગળ વધ્યા હોય અથવા તો વધારે પડતા એમાં ગયા હોત, વધારે લોકોની અંદર આવ્યા હોત, એ શ્રેષ્ઠ છે. એ તો આપણે એવું માન્યું. આપણે એક ડિસાઈડ કરી દીધી ને કે આને શ્રેષ્ઠ કહેવાય એટલે મન વારંવાર યાદ કર્યા કરે છે. ખરેખર તો દરેક સમય શ્રેષ્ઠ છે. આપણી મધર તરીકેનો રોલમાં શ્રેષ્ઠ છે, એ સમય પણ શ્રેષ્ઠ છે. વાઇફ તરીકેના રોલમાં પણ આપણે શ્રેષ્ઠ છે. આપણે ઘરની જવાબદારીઓની અંદર કોઈ કામમાં આવ્યા તો એ પણ સમય શ્રેષ્ઠ છે આપણો. એટલે આ શ્રેષ્ઠપણું પેલું બુદ્ધિએ કરીને જે ગોઠવી દીધું છે ને એકવાર ત્યાં કે આને શ્રેષ્ઠ કહેવાય એટલે પેલું મન વારંવાર યાદ કર્યા કરે. અને એવું કરવા માટે પછી ક્યારે આવશે પ્રયત્ન કરે, આ ક્યારે આવશે. એ તો એની મેળે આવશે ત્યારે. આપણે હંમેશા જે સમય મળ્યો છે ને એને શ્રેષ્ઠ બનાવતા શીખવાનું. મને આજે એક માણસ જોડે બેસીને સમય મળ્યો હોય તો હું એને શ્રેષ્ઠ બનાવતા શીખી ગયો તો મારું દુઃખ ઊભું થશે નહીં ક્યારેય. મને દરેક સમયને હું શ્રેષ્ઠ બનાવતા શીખી ગયો ને તો જબરજસ્ત આવડત આવી. અને હું પણ એવી રીતના જ શીખતા આવ્યો છું. આ ધીમે ધીમે મને પણ એ ખ્યાલ આવતો ગયો કે જેમ પહેલા કેવું કે હું ભણતો હોઉં ને દાદા ભગવાન જોડે હતો તો એ સમય મારો બહુ શ્રેષ્ઠ હતો. હવે ક્યારે આવશે, અથવા તો મારી બિલકુલ જવાબદારી ના હોય ને એવો મને મળે તો બહુ સરસ, એવો સમય ક્યારે આવશે. તો એવી ઈચ્છામાં તો મારો જે પ્રેઝન્ટ સમય છે ને એને હું બરાબર મૂલવી શકતો નથી, સમજી શકતો નથી. પાછો ખ્યાલ આવે છે ને, પોતાનો આજે જે સમય તને જે આપ્યું છે ને એને શ્રેષ્ઠ બનાવતા શીખો. મને અત્યારે મિષ્ટી જોડે રહેવાનો સમય મળ્યો છે, એની જોડે હું શ્રેષ્ઠ મારો સમય છે એમ માનીને રહું. મારો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય છે. હું કોઈ જગ્યાએ બહાર 4 મહાત્માઓ જોડે બેઠેલો છું તો મારો શ્રેષ્ઠ સમય છે. દરેક પ્રેઝન્ટ સંજોગો છે એને બેસ્ટ સમજીને કામ કરતા થવાનું. અને એવું જો કરતા આવ્યા ને તો પેલું બધું ભૂલી જવાશે કે આ 2 વર્ષ પહેલાનું કે 5 વર્ષ પહેલા એ નોર્મલ યાદ રહેશે. અને પછી આપણને અફસોસ નહીં થાય કે હજુ ક્યારે આવશે, આવું કેમ આવતું નથી, મારી એવી શું ખામી હશે, મારું શું એવું રહી જાય છે, મારા શું પ્રયત્ન બાકી રહેશે. પછી અંદર દુઃખ થયા કરે કે હું આટલા પ્રયત્ન કરું છું તોય થતું નથી, હું આટલું આમ કરું છું તોય થતું નથી. એ આપણે પોતે જ અણસમજણથી દુઃખ ઊભું કરી પાછું તો કે પોતાનો મળેલા સમયને શ્રેષ્ઠ બનાવતા શીખી જઈએ ને તો આ પઝલ જતું રહે. હું હાઉસવાઈફ તરીકે હોઉં
તો એને હું મારા જીવનનો શ્રેષ્ઠ સમય માનીને જીવું ને તો જ મજા આવે. હું એવું માનું કે ના, હું મારા કોલેજ લાઈફનો જે પીરિયડ હતો એ શ્રેષ્ઠ હતો ને એવું રહેવા જવું ક્યારે આવશે? એવું બધું ના આવે. તો આખું જીવનનું જે પરિવર્તનતા છે એમાં જુદા જુદા સમય અને જુદો જુદો આપણો જે રોલ છે એ સૌથી શ્રેષ્ઠ જ છે. આજે આપણને સત્સંગની અંદર છે તે સૌથી શ્રેષ્ઠ સમય છે, શ્રેષ્ઠતમ વસ્તુ છે. એટલે પેલું એક નાનું મોર્નિંગ વાલમ હતું ને, એમાં હતું સમય ખરાબ છે, હજુ સમય બરાબર આવતો નથી, મારો સમય ક્યારે આવશે, બધું એની અંદર પેલું હતું કે સૌથી ઉત્તમમાં ઉત્તમ સમય કયો? તો કે જ્ઞાનીની વાતો, જ્ઞાનીના શબ્દ આપણા કાન ઉપર પડતા હોય ને, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય. પણ આપણી સ્મૃતિમાં પેલું હોય કે પેલાને શ્રેષ્ઠ કહેવાય એટલે ત્યાં મન જઈને ઊભું રહે છે. હવે મન જાય તેને કહેવાનું કે ના ભાઈ, મારો તો આ સમય પણ મને શ્રેષ્ઠ છે, હું કઈ દુઃખ નથી મને, અને એવું આવશે ત્યારે આવશે. તો મારે તો હું કોઈ પણ કાર્ય કરતો હોઉં એ વખતનો સમય મારા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એવું આપણે જે મનથી ગોઠવણીશું, સમજીશું ને, તો પેલું બધું જતું રહેશે અંદરથી. નહીં તો દરેક એવી ઈચ્છા રાખે કે ભાઈ લગ્નનો દિવસ હતો ને એ બહુ શ્રેષ્ઠ હતો, તે તો થોડો પાછો આવવાનો જ કહીએ તો. એ વખત હવે એ જ્યારે લગ્નમાં હોય ત્યારે એને રાખવાનો એવો, પણ હવે એની ઈચ્છા કરવાથી આપણે દુઃખી થઈએ અથવા આપણને દુઃખ ઉત્પન્ન થાય, અને આજનો પ્રેઝન્સ જે ટાઈમ છે, રોલ છે આપણો, એ ગુમાવી દઈએ, તો ઉડતું પાછું આપણે પેલા ભૂતકાળના અંદર ગયા, પાછા શ્રેષ્ઠ સમયમાં ગયા. સમય શ્રેષ્ઠ નથી, આપણે શ્રેષ્ઠ છે. આપણે જ્યાં હોઈએ ત્યાં શ્રેષ્ઠ છે બધું. એ સમય એની માટે શ્રેષ્ઠ બનતો જ જાય. આપણે જે કામમાં હોઈએ શ્રેષ્ઠ જ છે. આપણે રોજ જે સંજોગો આપણને મળે એની અંદર આપણે કામ કરે જ જવાનું વ્યવહારમાં. બસ આપણે આપણા પ્રયત્નો, આપણી જે ડિઝાઇન છે બધી મુક્ત જ જવાનું, કરતું જ જવાનું. નેચર બધું એનું કામ કર્યા જ કરે છે. આપણે બહુ જ આનંદનો સમય પસાર થયો હોય, આપણે યાદ રાખીએ કે આ અંદર ઈચ્છા થયા કરે કે આવું ક્યારે આવશે, આવું કરે, એને તો દુઃખ ઊભું થાય. તો એને યાદ નહીં કરવાનું, એ તો કહેવાનું કે એ તો એ ગયો પાસ્ટ, હવે અત્યારનો મારો સમય સરસ જ છે. મારો આજનો સમય એને હું કેમ કરીને સરસ બનાવું અથવા સરસ માનું, એ સમજવા જેવું છે. કે મને આજે જે વસ્તુઓ મળી છે, કામ મળ્યું છે, હું જે બધું કરી શકું એમ છું, મારી પાસે શું છે? તો કે આજે આપણી પાસે ઘરનું કામ, હસબન્ડનું કામ, બેબીનું કામ, સત્સંગનું કામ, આ બધું છે. શ્રેષ્ઠ સમય છે, સમજાય ને? અને આ સત્સંગનું મળવું એ તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. તો જ્યારે સમય આવશે ને ત્યારે સમજાશે. એવું અમે લોકો તો સત્સંગ માટે કે એટલું બધું ગાણ પણ થયેલું કે દુનિયાના લોકો એવું કે આ લોકો ગાંડા છે. બધા જ લોકો એવું કે આ લોકો ગાંડા છે. દાદા એટલા જ કહ્યું કે આ ખરેખર ડાયા આ છે. જ્યારે સમજાશે તમને ત્યારે ખબર પડશે કે આમના જેવું થવા જેવું છે. આજે 25 વર્ષ પછી એ ખબર પડે છે કે હો, એ ગાણપણ જ આપણું કામ લાગ્યું. આમાં
એટલે આ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય, જ્યાં દાદા ભગવાનની સ્મૃતિ હોય, દાદા ભગવાનનું સ્મરણ આવે, દાદા ભગવાનની ભક્તિ થાય, જ્ઞાનની વાતો સંભળાય, વિતરાગના જ્ઞાનની વાતો આપણી અંદર ઉતરે, એવો સમય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય. ત્રિમંત્ર બોલવાનો સમય, સિમંદર સ્વામીને નમસ્કારનો સમય, એવો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય કહેવાય. પેલામાં તો શું છે, આપણે બહુ સરસ બધું કામકાજ થાય એટલે ખુશી થાય, બધું થાય, પણ એમાં તો બધો અહંકાર વધે. પછી એના એ ખુશી અને શ્રેષ્ઠ સમય છે શેનો છે, તો કે પેલું માન અહંકાર વધવાનો સમય છે એનો. અને આ સમય કેવો છે શ્રેષ્ઠ, તો કે અહંકાર ઘટવાનો, આપણો અહંકાર નીકળે, બધું અજ્ઞાન નીકળે, શ્રેષ્ઠ સમય. એટલે ધીમે ધીમે હું પણ આવી રીતના સમજતા આવ્યો છું. મનની જોડે આ બધું સમજતા જ ઓહો કે આ ઊંધું આપણને પેલું પેસી ગયેલું કે 10 વર્ષ પહેલાનો સમય બહુ શ્રેષ્ઠ હતો મારો. તે આખી રાત દાડો એને યાદ કરીને શું કરવાનો હોય? એ સમયનો શ્રેષ્ઠ હતો. અત્યારનો સમય અત્યારના માટે શ્રેષ્ઠ છે. આપણને જોતા આવડશે તો પછી વાંધો નહીં આવે. અને હું ધીમે ધીમે એવી રીતના જોતા થયો ને એટલે પેલું દુઃખ જ જતું રહ્યું. પાસ્ટનું જે બધું દુઃખ હતું ને એ જ જતું રહ્યું મારે તો. પછી બિલકુલ મને કોઈ એવું અંદર રહ્યું જ નહીં કે આનું સમયનું. મને જે જગ્યાએ હું બેઠો હોઉં છું ત્યારે મને એવું લાગે છે આ શ્રેષ્ઠ સમય છે મારો. દરેક જગ્યાએ હું જ્યાં જે સમયે હોઉં છું ત્યાં મને શ્રેષ્ઠ લાગે છે. એટલે અશોક કાકા અત્યારે કેવું થાય કે કામ મારું ચાલે જ છે, હું મારી રીતે કરી જ રહી છું, પણ એમાં કેવું હોય કે બપોરે 2 વાગે હું કામ કરવા બેસવાનો મારો ટાઈમ છે કે હું બપોરે 2 વાગે બેસું. હવે કોઈ મિસ્ત્રી 2:30 વાગે સુઈ જાય તો મને લાઈટ કરીને મારા પેઇન્ટિંગ કરવા પડે, એટલે એ સુવે ના ને એટલે હું એ 2:30 વાગે સુવે તો 2:30 વાગે કરું. પછી અમુક વાર એવું થાય કે અત્યારે અંકિત જોબ પર છે એટલે બાકીના જે બી ઘરના રિલેટેડ જે બી કામ હોય ને તો એ જોબ પર હોય એટલે થાય ના, એ એના કામ પર હોય એટલે થાય ના. પછી જયારે અહીંયા આવે ને ત્યારે આર્કિટેક્ટ સાથે મળવાનું કે કોઈ બીજા બી કામ હોય ને તો કોઈની મીટિંગ બપોરે 2 વાગે જ ફિક્સ થાય, કાં તો 1:30 વાગે થાય, કાં તો 3:30-4 થાય. એટલે મારું કામ જે થવું જોઈએ એ થાય ના. એટલે મને અંદરથી એવું થાય કે મારું પોતાનું કામનો ટાઈમ હોય અને મને થાય કે વેલ્યુ નથી થતી મારા કામની. મને અંદર એવું થઈ જાય. એટલે મને થાય કે પેલો સમય હોય ને ફિક્સ છે કે મારા ક્લાસનો ટાઈમ છે, હું નીકળી ગઈ, હું પાછી આવી ગઈ. આ તો હું ઘરમાં રહીને કામ કરું છું ને તો કોઈ આવ્યું તો બી મેં એ દિવસે કામ ના કર્યું, કશે જવાનું છે તો બી જતા રહ્યા, પણ પેલું ઓફિસમાં કામ કરતા હોય કે કશું હોય તો રજા નથી મળી, રજા નથી પાડી. આ તો એટલે મને એવું લાગે કે મારા કામની મને વેલ્યુ નથી, બધાને વેલ્યુ નથી થતી, એવું મને બહુ ફીલ થાય એનાથી. કામ બહુ સરસ થાય, જોઈને બધા બહુ કહે કે બહુ સરસ થયું છે, બહુ સરસ, પણ જે વેમાં એને થવું જોઈએ એ નહીં થતું. એનાથી મને હવે હમણાં ખંભાત ગઈ તો 4 દિવસ આરામથી જઈ આવી. પછી અહીંયા આગળ મમ્મી પપ્પા આવે તો કશે બજાર જવું હોય તો કે ચલો, તો 2 વાગે હું બેસી જાઉં એવું નથી થતું મારાથી. એટલે મને થાય કે મારી કામની વેલ્યુ નથી થતી, એવું થઈ જાય. એટલે થાય કે પેલો સમય સારો હતો કે જતું રહેવાતું હતું, આવી જવાતું, એના લીધે પેલા સમયને એવું થાય. બરાબર છે, બરાબર. પણ એ તો બધું બદલાતું રહે ને, બદલાતું રહે. અત્યારે આપણી જે જવાબદારી, આપણા સંજોગો બધા અલગ આવે. પહેલા આપણી પાસે એવો સમય વધતો તો બધું એવું થતું હતું, બીજું કામ હતું નહીં એટલે એવું ચાલતું હતું. એટલે એ વખતના સંજોગો જુદા અને આજના સંજોગો જુદા છે. તો કંઈ નહીં, આપણે તો જેટલું થાય એટલું કરવાનું. આપણે તો હવે પેલું ફાઇલના નિકાલ માટે આવ્યા નહીં એટલે એ સૌથી ઉત્તમ. હવે કે ચલો, જેમ હું અત્યારે મારું ગમતું હોય કે ભાઈ મને સત્સંગનું ગમે છે બરાબર, પણ મારી કોઈ ફાઇલ આવ્યું ને કે ચલો તમારે મારી જોડે આવવાનું છે અત્યારે, અથવા કામ છે એ પતાવી દો પછી તમારું કરજો સત્સંગ. તો મારે તો પેલું નક્કી રાખવાનું કે ફાઇલનો સંભાવે નિકાલ કરવો એ સૌથી શ્રેષ્ઠ છે હવે મારા માટે. મારા મનને ગમે છે કે ભાઈ સત્સંગ ગમે છે કે મારી પ્રવૃત્તિ ગમે છે, એ મનનું ગમતું છે, પણ મારો હેતુ શું થઈ ગયો હવે, તો કે હવે પેલું ફાઇલનો નિકાલ. એટલે પેલા
કોન્ટ્રાક્ટરની મિટિંગનું આવ્યું તો મારે ફાઇલનો નિકાલ છે. હવે એ નહોતું ત્યારે મારું કામ કરતી હતી હું, એ વસ્તુ જુદી હતી એ સંજોગો. હવે મિસ્ટીના લીધેનો ટાઈમ, ઘરના કામનો ટાઈમ, બધા સંજોગોના આધીન છે તમે. અને આપણે તો આ બધી ફાઇલોનો નિકાલ થયો ને એ શ્રેષ્ઠ. આપણું થોડું કામ ઓછું થયું. અને પેલી નોકરી હોય ને તે તો જવું પડે એને, એ કંઈ કામ નથી એને, પણ એને જવું પડે ને એટલે એની અસર પછી પોતાની દીકરી ઉપર, બીજા વ્યવહારના જીવનના કામો ઉપર પડે એના ઉપર. અને ધીમે ધીમે એ બધી અસરો પોતાના શરીર ઉપર આવે પાછી. જે લોકો ટાઈમસર નોકરી છે ને જતા રહે છે પણ ઘરના કામ તો રહે છે જ નહીં, કોણ કરવાનું છે? એ પણ એને કરવાના છે. અને પાછા ટેન્શન સાથે કરશે તો કામ તો થાય છે માણસનું, પણ જોડે જોડે ટેન્શન લે છે બધા અંદર. ચલો આ લઈ આવો, ચલો આ લઈ આવો, ચલો આમ કરો, તેમ. છૂટકો જ નહીં કે દાદા ભગવાન કે અમે એવો જ્ઞાન એવું લાવ્યા છે કે આ લોકોને બધાને સમય ના હોય ને તો એને ફિટ થાય અને કામ લાગી જાય. કશું છોડવાનું નહીં, કશું ત્યાગ કરવાનો નહીં. ધંધો, નોકરી, કામકાજ બધું ગમે તે હોય, સંભાવે નિકાલ. એ અંદર સમજણ આવી ગઈ ને કરવા માંડ્યું. ઓહો, સંપૂર્ણ જ્ઞાનમાં આવી ગયો. એ આજ્ઞા ધર્મ સાથે જીવન વ્યવહાર થયો તો એ જ્ઞાનનો બહુ મોટો, જ્ઞાનપૂર્વક આખી જીવન થઈ ગયું. એના દરેક વ્યવહારની અંદર શું આવી ગયું? જ્ઞાન, સમજણ, આજ્ઞા ધર્મ આવી ગયો. જેમ અંકિતે તને કહ્યું કે ભાઈ આ કામ કરવાનું, એકવાર આપણે કહ્યું ભાઈ કાલે કરીએ ચાલે ફલાણું, કે ના ના આજે જ કરી નાખતું. એ ક્યારે કે તો કે એને ખબર છે કે પેલું ગૌણ છે, તારું જે કામ છે પેન્ટિંગનું ગૌણ છે, એ કઈ જોબ નથી એમ. એટલે ભારપૂર્વક કહી શકે કે ના આ આજે પતાવજે એમ. એટલે આપણે 2 વખત 3 વખત કહીએ ને એટલે સમજી જવાનું કે ઓહો આ ફાઇલ છે. અંકિત એ શું છે? ફાઇલ છે. કામ ફાઇલ નથી. આપણને કરવાનું ને ના કરીએ તો અસર કોણ કરે? તો કે અંકિત નહીં. એટલે અંકિત એ ફાઇલ કહેવાય. હવે આ તો સંભાવે નિકાલ કરી નાખો કે હાલ થયું, હું પ્રયત્ન કરીશ કે થઈ જશે. એટલે ઉકેલ આવ્યો ત્યાં. સમજો ને, આજ્ઞા ધર્મ ને જીવન વ્યવહારમાં લેતા જઈએ ને તો બહુ સરસ થતું જાય, બહુ સરસ થતું જાય. કામ કર્યું પણ ખરું, પણ કામ થાય ને ત્યારે અંદર પેલી અસર રહ્યા કરે કે મારું કામ આજે નથી થવાનું. એ કેમ થાય છે અશુ કાકા? કારણ કે તમે જે કીધું ને બોસ વાળું, એવું તો હું મારી જાતે પણ કહું કે મને પણ આવું આમ દાદા ભગવાન જેવું મારી પર કોઈ નથી. મને ખરેખર ખુશી થાય કે મને, હું ગુરુવારે મારું કામ એવું ગોઠવેલું જ છે કે હું 2 થી 4 જ કામ કરું. બાકીના ટાઈમમાં હું 2 થી 6 કરું, કોઈ વાર 6:30 સુધી પણ લંબાવું મારું પેન્ટિંગનું કામ હોય તો મને ખુશી તો થાય જ છે એ વસ્તુની. પણ જ્યારે ના થાય ને ત્યારે મને આવી રીતના અસર થાય. એ કેમ થાય છે આપણને? એ અસર કેમ થાય? મારું આ કામ અને આ કામ મારું નથી એવું આપણે ડિસાઈડ કરી દીધું છે ને અંદરથી. આ કામ મારું ને આ કામ મારું નહીં, એટલે એની અસર થાય છે આપણને. આપણે એમાં એવું ગોઠવી દઈએ ને કે મારું કામ સંભાવે નિકાલનું, તો પછી ગમે તેવું કામ આવે ને એમાં કશું આપણને માતાજી ના આવે. આપણે પેલું ગોઠવેલું એવું છે કે આ કામ મારું અને આ કામ મારું નહીં. એટલે પેલું અંદર મનની અંદર એ ગોઠવાઈ ગયું ને એકવાર, એટલે પછી એના સિવાયનું ઊંધું આવ્યું ને તારે અસર થાય કે આવું કેવું આવ્યું અત્યારે, આ મારું કઈ છે અત્યારે. એના બદલે આપણે ગોઠવી દઈએ એવું કે જેટલી ફાઇલ આવે એનો સંભાવે નિકાલ કરવો, એ મારું કામ. મારું પોતાનું કામ હવે શું રહ્યું? સંભાવે નિકાલનું. બસ જે સમયે જે ફાઇલ આવી નિકાલ કરો બસ. જેમ જેમ પેલું
બે જુદું પડેલું છે ને કે આ મારું નહીં એ કાઢ નાખવાનું ધીમે ધીમે. મારું કામ આ બેમાંથી એક નથી, મારું કામ સંભાવે નિકાલનું છે. એટલે પછી પેલું બધું ગૌણ થઈ જાય, સેકન્ડરી, એટલે બહુ અસર થાય નહીં પછી આપણને. કારણ કે આપણું કામ તો શું આવ્યું હવે મેઇન, સંભાવે નિકાલ, સંભાવે નિકાલ. જેમ કોઈ જગ્યાએ ગયા ને આપણને આપણું કામ આપે ને તો ગમે, એના સિવાય બીજા કામમાં મૂક્યા તો ના ગમે પાછું. હવે એના બદલે જો આપણે એવું અંદર રાખ્યું હોય કે આપણે તો ફાઇલનો નિકાલ કરવો, તો એને ગમે તેવું કામ આપે ને તો એનો આનંદ જાય નહીં એમાંથી. કારણ કે એને પેલું જુદું પાડ્યું નથી કે આ મારું ને આ પારકું, એવું આ ગમતું અને ના ગમતું એવું જુદું જ નથી પાડ્યું. એને શું કર્યું? સંભાવે નિકાલ, જે ફાઇલ આવે એ સંભાવે નિકાલ. સમજાય ને? સરસ છે. પણ આમ ધીમે 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 આવું કરતા કરતા સમજ ફિટ થતા થતા આખું બદલાતું જશે ધીમે ધીમે. એ સરસ વાત છે. આપણો સમય પણ થયો, ખાસો સમય જાય છે પાછો આપણો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ મહાત્માઓને, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય. આપણે પેલું પર્યુષણ કરવાનું કહેવાનું છે એ દિવસે મહાત્મા હતા, જરૂર બધાને વાત કરવી. જય સચ્ચિદાનંદ. આપણે પર્યુષણ પર્વ આવે છે એટલે 3 તારીખથી 10 તારીખ સુધી સવારે 7:30 થી 8:30 વિધિ, આરતી અને એવી રીતના સવારનો પ્રોગ્રામ રાખેલો છે. દરરોજ સવારે 7:30 થી 8:30 અને સાંજે 4:30 થી 6 માં વાંચન હશે, પ્રતિક્રમણ રિલેટેડ વાંચન હશે, પછી સામાયિક પ્રતિક્રમણ અને પ્રશ્નોત્તરી સત્સંગ હશે. અને એમાં વાંચન સાથે સાથે તમને કોઈને કોઈ પ્રશ્ન થાય તો આપણે એ વખતે પ્રશ્નોત્તરી સત્સંગ પણ છે. અમુક ટાઈમ એવો હશે જે ટાઈમે આપણે સામાયિક અને પ્રતિક્રમણનો પણ રાખીશું. અને દરરોજ હશે 3 તારીખથી 10 તારીખ સુધી સવારે અને સાંજે. દરેક મહાત્માઓને જ્યારે અનુકૂળ હોય ત્યારે સવારે સાંજે બંને ટાઈમ તમે જોઈન કરી શકો છો. સેમ આઈડી સેમ પાસવર્ડ હશે. અને અશોક કાકા આપણને અમુક વસ્તુ પણ નવી સમજાવશે અને પ્રતિક્રમણ ગ્રંથનું વાંચન પણ છે એમાં સાથે. તો દરેક મહાત્માઓને આમંત્રણ છે કે આપણે પર્યુષણ પર્વનો આપણે એકદમ સરસ રીતે લાભ લઈએ ઓનલાઈન સત્સંગથી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ અશોકભાઈ, જય સચ્ચિદાનંદ, જય મોતીલાલ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, ઓહો, જય સચ્ચિદાનંદ. મિષ્ટી મિષ્ટીની ફ્રેન્ડ આવી જાઓ, મિષ્ટી તારી ફ્રેન્ડ આવી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા કોઈ જય સચ્ચિદાનંદ. કેવું સરસ શીખી ગઈ, બોલો કેવું સરસ શીખી ગઈ. એ તો બહુ સરસ શીખી ગઈ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જવાનું હોય ને ઘરનું કામ હોય તો 2 ભેગા 4 ભેગા થયા ને કે બધું ટેન્શન અંદર. તો નડ્યો આખો દિવસ ટેન્શનમાં માણસ જીવી રહ્યો છે. પછી એ શું કંઈ કામ કર્યું એને? જિંદગી એની ટેન્શનમાં છે. ઉડતું કુદરતે આપણને સરસ ઉડતું આપ્યું છે. આપણા માટે એવું છે કે આપણને ટાઈમનો સ્પેસ મળે ત્યારે કરવાનું આપ્યું છે. સારું છે. તો
નહીં તો આ નોકરી એટલે શું, ભાડે શરીરને ભાડે આપવાનું. જેમ ઘર ભાડે આપીએ ને એમ શરીર ભાડે આપવાનું. દાદા ભગવાને એક માણસને પૂછ્યું કેટલું ભાડું આવે તારું, કે છે. પેલા એમ થાય ત્યારે ખબર પડી, એ તો એવું સમજે કે મારો પગાર આવે છે, પગાર આવે, પેલા ભાડું આવે જ કે છે. આ બળદને ખેતરમાં લઈ જાય ને તે એને પૈસા આપે એ લોકો, પેલા મજૂરોને પૈસા આપે એવી રીતના બળદને પૈસા આપે કે આ આમનો બળદ આખો દિવસ ખેતી કરાવવાની, એની અંદર ખેડવાનું અને પાછું ખાવાનું એ લોકો આપે. દાદા કે તમારે તો ભાડું આપે પણ ખાવાનું તો ઘરનું તમારું. પેલાને તો ખાવાનું પેલું આપે અને એનું ભાડું એ આપે. તમારે તો ભાડું એટલું જ મળે, ખાવા પીવાનું આપે નહીં તમને. એ ભાડું કહ્યું ને તારે પેલાની આંખ ખુલી ગઈ, હો અને ભાડું કહેવાય. તેથી એમ તો હું પગાર પગાર કેટલો પગારદાર છું, એ ભાડું કહેવાય એને કહે છે. તારું શરીર તારું મન બધું ભાડે આપે તું થઈ. એટલે આ તો બધી આપણી જે રોંગ બધી બિલીફો છે ને, બધી જાત જાતની બધી વેલ્યુ વગરની છે ખાલી. આપણે તો સંજોગો મળ્યા છે, જે ફાઇલ છે એનો નિકાલ કરો. આપણે પોતાના ઘરની વ્યવહારની જે જવાબદારીઓ જે આવીને પડે છે તો આપણે એનો સંભાવે નિકાલ કરો એમાં. બાકીનો જે સમય રહ્યો એમાં આપણી પ્રવૃત્તિ જે હોય એ કરીએ, અથવા તો ના હોય પ્રવૃત્તિ તો સરસ ગોઠવીએ. અને સૌથી સારામાં સારી પ્રવૃત્તિ આ વાંચન કરીએ, સામાયિક પ્રતિક્રમણ કરીએ, વિધિ બોલીએ, સિમંદર સ્વામી નમસ્કાર કરીએ, બધાના પ્રતિક્રમણ થાય. રોજના તો કેટલી સરસ પ્રવૃત્તિ છે. આપણે તો બહુ મોટું હવે સંસારની પ્રવૃત્તિઓ તો અનંત અવતાર કરી છે બધી. મૂળ આપણું પોતાના કલ્યાણ માટેની પ્રવૃત્તિ એકેય નથી કરી. હારા દેખાવાની, બહાર બધું હાલ થાય, લોકો જાણે, એ બધું જાત જાતનું બધું બહાર જ બધું કર્યું. આપણું તો કશું કર્યું નહીં એમાં. હવે એવું તો સમય મળે તો એવું કરવાનું કે કેમ કરીને હું દાદાની વાણી વાંચું, કેમ કરીને 25 વાર સિમંદર સ્વામીને નમસ્કાર કરું, કેમ કરીને નવકર્મો બોલું, પ્રતિક્રમણ કરવું, કંઈક વાત જાણું, સત્સંગ સાંભળું બે. એવું બધું અંદર કરીએ તો જબરદસ્ત આપણો ઉપયોગ કરવાનો. સમજાય ને? બાકી જે ફાઇલો છે એનો નિકાલ કરો. આપણે છો ને, ગમે તે કામ હોય, આપણા કોન્ટ્રાક્ટરના કામ હોય, રસોઈના હોય, ઘરકામવાળાના હોય, બેબીના હોય, જેના જે કામો આવે આપણે ફાઇલ નિકાલ કરવાના. અને એ દાદા ભગવાનની આજ્ઞાની અંદર રહીને આપણે કરીએ એટલે શ્રેષ્ઠ સમય થયો આપણો. આપણે આપણી બેબીને સાચવીએ છીએ, બધું કરીએ છીએ. એ હવે બેબીને સાચવતા નથી, ફાઇલનો નિકાલ કરીએ છીએ, આજ્ઞામાં છીએ આપણે. તેનાથી દાદા ભગવાન એટલા બધા રાજી થાય, એટલા બધા રાજી થાય કે ઓહો, ફાઇલ જુએ છે અને ફાઇલનો નિકાલ કરે છે. આ તો જ્ઞાનીની જબરજસ્ત કૃપા ઉતરે. આ બધા વ્યવહાર પૂરા થતા જાય ને પેલી બાજુ જ્ઞાનીની કૃપા ઉતરે. બોલો કેવું અદ્ભુત આપ્યું છે આપણને. અને હું એવું જ કરું છું, તમારા જેવું જ બધું. હું ફાઇલનો નિકાલનું હોય એવું જ કરું છું. એમાં જે સમયે જે વસ્તુનું થતું હોય એ શ્રેષ્ઠ છે આપણા માટે, સરસ જ છે. સરસ વાત છે. પણ ધીમે ધીમે આપણું અંદર સમજણ ફિટ થતા સરસ થતું જાય. ઘણી વાર થાય કે મારું કામ થતું નથી ને આ બીજા કામ કરવાના. આ બીજા કામ ન હોય, આ તો આપણા કર્મના ઉદયના કામ છે. આપણા ભાગે કેમ આયા? તો કે મારા હિસાબના છે એટલે આયા. જેમ મારું હોય તો મારે બિઝનેસ ઉપર બેસવાનું થયું તો હું કહું કે મારે કઈ આવ્યો, હું તો મારે તો નથી સંસારનું કશું જોઈતું તો મારે શા માટે બેસવાનું? ઘરનાને જેમ જોઈતું હોય, જેમ જે કરવું એ કરો, કે મારે જોઈતું નથી, હું છૂટો અહીંયાથી. તો બહુ સારું. એ તો પણ
ખરું તપ ક્યાં છે, ખરી ધર્મ જ્ઞાન બધું ક્યાં છે? તો કે પેલો નિકાલ કરવાનો, આનો સંભાવે નિકાલ કરવાનો. છોડીને જતા રહેશો તો મેળ નહીં ખાય. મને મારું ગમતું છે, હું તો એમાં જ પ્રવૃત્તિ રાખું. હવે આ તો નોકરી હોત તો હમણાં તો બધા મને કહે કે આ કામ કરતું. હું નોકરી જતી રહું તો કોને કહે કે છે એવું? અરે પણ નોકરીએ ગયા નથી અત્યારે માટે તો કહે છે. અને ખરેખર એ કહે છે એવું છે જ નહીં. આપણા કર્મના હિસાબમાં આ ભાગ આવેલો છે. મારા કર્મના હિસાબમાં બિઝનેસ આવેલો છે, મારા કર્મના હિસાબમાં અમને સાચવવાનું આવ્યું છે, આ કામ કરવાનું આવ્યું છે, અમને બતાવવાનું આવ્યું છે. મારો જ હિસાબ મારી ફાઇલ તરીકે આવ્યો છે, તો પૂરો કરવો પડશે. અને એ હવે બધી ફાઇલનો નિકાલ કરીએ. શ્રેષ્ઠ સમય, બધું લેણ દેણ ચોખ્ખા કરવા માટે આપણે શ્રેષ્ઠ સમય આવ્યો હવે તો ખરું. પેલો નોકરી જતા રહીએ તો પેલો કે હવે શું જવા દો ને, કશું ઘરનું કામનું ઠેકાણું છે જ નહીં, આખો દાડો નોકરી નોકરી. એ ઘરના બધા અસંતોષ. આપણે આપણા મનથી હું નોકરી કરું છું. કોઈ જગ્યાએ બહાર પૂછે ને કેટલાકને તો શું કરો તમે, તો અંદર કહેતા શરમ હું હાઉસવાઈફ છું. કેટલાક મેન્ટાલિટી એવી છે કે ફલાણું આ જગ્યાએ આ કંપનીની નોકરી કરું છું. એનો પ્રભાવ પડે એનો તો નોકરી કરો તમે તો. પછી ના કરતા હોય ને જવા દો ને, અમારે તો ઘરમાં જ આખો દિવસ સમય તો દુઃખી થાય. અરે એ નોકરી કરે છે એટલે શું, તો કે કોકના ઘરે જઈને કામ કરે છે, કોકની ઓફિસમાં જઈને કામ કરે છે, અને આપણે ઘરમાં કામ કરીએ છીએ. શું ફેર છે એમાં? કશું ફેર નથી. આ બધું માનસિક બધી ભ્રમણાઓ છે બધી, સમજાય ને? સૌથી આપણે આપણો સમય ફ્રી હોય તો સરસ કાર્ય માટે જાઓ કરો, એ અલગ વસ્તુ છે. પણ મને ઘરના કામ આવ્યા છે તો કંટાળવાનું નહીં. આ મારી ફરજ છે, ફાઇલ છે હવે, અને એને નિકાલ કરવાનો છે મારે. હું ઘણી વાર કહું ને બાને એમ કે હું ઘરે જ ના હોઉં તો તમે કોને કહો? એ કે તું છે ઘરે તારે જ કહું છું ને તારે. એમનું થોડા કે ફલાનું કામ કરો કા કરો. આપણે ના હોય તો ના જ કે, પણ આપણો હિસાબ જ એવો છે કે આપણે બહાર નથી ગયા માટે છે, તો હિસાબથી આવે છે ને આ બધું. માટે એને નિકાલ કરો, એને સંભાવે નિકાલમાં આવી જાઓ. બસ જે ફાઇલો આવે સંભાવે નિકાલ આપણે એમાં. એ શ્રેષ્ઠ સમય છે. એમાં વાંધો શું આપણને? આપણે નોકરી કરતા હોત ને તો નોકરી એટલી જ આવડે જ. આ તો કોન્ટ્રાક્ટરને હાચવતા, પૈસા હાચવતા, જતા આવતા, કેટલાકને તો ખબર જ ના હોય કે ફલાણી જગ્યાએ જઈને શું કરવું, આવડે જ ના હોય. કારણ કે એને તો નોકરી જવાનું, ઘેર પાછા આવવાનું, બસ એટલી જ આવડે. આ તો બધી જાત જાતની આવડે તો આવે. એટલે બધું કુદરતનું બધું બહુ સરસ ગોઠવણી હોય છે બધી. એ દિવસે તમે મળ્યા હતા ને ત્યારે મેં તમને એક વખત કીધું હતું ખરું કે અંકિત એની જોબ પર, હાર્દિક ને નિકિત ત્યાં આગળ હોય તો અમુક વાર ફોન આવે ને કઈ સિલેક્શન કરવાનું હોય ને તો ફોન કરું ને તો હાર્દિક કે નિકી મીટિંગમાં છે, કાં તો એ મીટિંગમાં હોય. અંકિત કે હું હમણાં કામમાં છું, સાઈડ પર છું, ત્રણ જણા કે નક્કી તું કરી દેજે. તો મને એવું થાય કે, અને મારે જવાનું થાય આર્કિટેક્ટને ફોન કરું ને તો એ હંમેશા મને 2 વાગ્યા પછીનો ટાઈમ કે. તો મને 3 પર ગુસ્સો આવે કે આ 3 જણા કે અમે કામ કરીએ છીએ, તમે કીધું મારું કામ છે. મને એવું થાય પછી લોકો 3 નવરી છું, આ બધા કામ કરે છે. એટલે 3 જણા કે હું મીટિંગમાં છું, પેલા કે હું સાઈડ પર છું, હમણાં વાત નહીં થાય, તો મને એ 3 કામ કરે છે, ઘર એટલી હું બાંધી રહી છું એવું લાગે મને. એટલે મને પછી 3 પર ગુસ્સો આવે એમ. ના એટલે આપણે કહ્યું આ તો બધા કામમાં, એટલે આપણને થાય આપણું કામ નથી. મૂળ બસ મને એવું થાય આપણો અંદર અહંકાર કે હું બિલકુલ નવરી, મારે કઈ કામ નથી, ને તો હું કહી શકત કે હું કામમાં છું, ઓફિસમાં છું. ના પણ હું કરતી જ હોઉં છું કાકા, પણ એ લોકોને એવું કે હું પેઇન્ટિંગ કરતી તો ઘરમાં કરું. એટલે આજે એક દિવસ પેલા બેને કીધું કે ટાઇલ સિલેક્ટ કરવા ચાલો, તો હું એટલે મને થાય કે હું બંધાઈ જાઉં ને તો આ લોકો મતલબ મારું બી કામ થાય એવું થાય.
હમણાં ગયા ગુરુવારે મને અંકિતે કીધું કે એક કામ છે આ પતાઈ આવજે. મેં કીધું આજે ગુરુવાર છે ને તો હું 2 થી 4 જ પેન્ટિંગ કરવા બેસું છું, પછી તો સત્સંગમાં બેસું. તો આ કામ પતાવતા મને 2 વાગી જશે. આઈને હું નાવું જમું કરું તો મારું પેન્ટિંગનું કામ નહીં થાય. તો કે એક દિવસ પતાઈ આવશે ને તો મારાથી એના પર ગુસ્સે થઈ જવાયું. તો તું એક કામ કર, તું આજે રજા પાડીને આવી જા. તું પાડીશ રજા, તું તારું બગાડું નહીં બગાડું, મારું કામ દરેક જણા એવું કહી દે કે આજે પતાવી દે. એટલે આવું હમણાં છેલ્લા કેટલા મહિનાથી આવું જ ચાલે. એટલે મને એવું થાય કે આ 3 જણા કામ કરે ઘરમાં અને હું ફ્રી. એમ કોઈ પણ કામ હોય તો 3 જણા મને કાટલું પતાવી દીધું. સારું ને તો ઉડતું એ ત્રણેય જણાએ તને બોલાવી પડે, તારા વગર થાય નહીં ત્રણેયનું. એ છોન ગમે તેલા કામ કરતા પણ તારા વગર એટલું થાય નહીં. બોલ, તો વેલ્યુ ઉડતી તારી છે એમાં. એ ત્રણેયની કશે હોય ને તારા વગર થાય નહીં. એટલે આ એમના સંજોગો કેવા છે તો કે બીજાના ડિપેન્ડ છે, નોકરીના ડિપેન્ડ છે, ઉદય કર્મના ઉદય છે. વાત નોકરી એટલે શું? પોતાના કર્મનો ઉદય, બીજાના ડિપેન્ડ રહેવું પડે ત્યાં તો. એ તો બોલે બધા નોકરી નોકરી નોકરી. એટલે દાદાએ કહ્યું ને આ તો ભાડે આપ્યું એ નોકરી કહેવાય. પહેલાના સમયમાં તો આ લોકો નોકરી જ નહોતા કરતા ને. અને દાદા ભગવાન પોતે પણ કહેતા ને મેં નક્કી કરેલું તેમ. જ્ઞાન નહોતું તો હોય મારો બોસ જ ના જોઈએ. નોકરીમાં તો જવું તો બોસ આવે કે છે. એ બોસ આપણને ના ભાવે કે છે. ભાઈ ફેકલી બોસ હોય એ ચાલે, કારણ કે એ તો ભજીયા ખવડાવે કે પગ દબાવે એ ચાલે બોસ. પણ પેલો બોસ ના ચાલે આપણને. નાનપણથી દાદાનું એવું હતું કે બધા કહ્યું કે એ તો ભણવામાં એટલે મેટ્રિક ફેલ થયા જાણી જોઈને. આ બોસ નહોતો જોઈતો ને તો જાણી જોઈને ફેલ થયા. તો બોલો, એને તો નોકરી જ પસંદ નહીં. બોસ જ ના જોઈએ. ગમે તેટલા રૂપિયા આપે પણ બોસ ના જોઈએ મારે કે. તે જાણી જોઈને મેટ્રિક ફેલ થયા. તે પછી એમને કહ્યું કે ભાઈ અમને ધંધા ઉપર બેહાડ દો, બીજું કંઈ થાય એવું લાગતું નથી આમ. તે એમના ભાઈ, મોટા ભાઈને બધાએ પૂછ્યું કે અમારા ભાઈ શું થયું કે કેમ આ ભણવામાં આવું કરી નાખ્યું કે છે. દાદાએ કહ્યું કે છે કે હમણાં છે ને મગજ ચાલતું નથી કે બરાબર કે છે. જાણી જોઈને મેટ્રિક ફેલ થયા. બહાર ભજીયા ખાવા લારીએ ઊભા રહ્યા, આઈસ્ક્રીમ ખાવા, બધું જોયું જ નહીં ભણવાનું. જાણી જોઈને એમને નક્કી થતું ફેલ જ થવું જ મારે. કેમ તો કે આ નોકરી જ નથી કરવી, બોસ જ નથી જોઈતો કોઈ. તે નક્કી કરેલું કે પાનની દુકાન બનાવીશ કે છે. એમનો ધંધો કેવો શોધેલો એમણે? પાનની દુકાનનો. રોજ પાન બનાવવાની કે છે, લોકોને ખવડાવવાની, એ મસ્તીથી ખાય બધા. અને હાંજ પડે ને 8 વાગે દુકાન બંધ કરીને ઘેર આવે. આપણો કોઈ બોસ નહીં. 8 વાગે બંધ કરો, 7 વાગે બંધ કરો, કોઈ બોસ નહીં. મને કોઈ કહેનાર નહીં ને 7 વાગે જવું તો. એટલે ધંધો પાનની દુકાન ખોલીશ પણ બોસ નહીં, નોકરી નહીં. લાખો રૂપિયા આપે તોય નહીં કે મારે જોઈતા જ નથી, બોસ જ ના જોઈએ. એટલે એટલી બધી અંદર કેવી સમજણ હશે ત્યારે તો આવું જ્ઞાન હોતી લાયા અને ભગવાન અંદર પ્રગટ થયા એમના. આપણે તો અત્યારે મોટા ભાગના બહેનોને તો એકદમ નોકરીની એટલી બધી, શરીર કામ ના આપતું હોય તો નોકરી કરતા હોય છે. છોકરા હોય કે ઘરમાં બધા કે કશું જરૂર નથી, મમ્મી બેસો, હવે નોકરી નથી કરવી, છોડી દો, હવે તમે બહુ કર્યું. પણ એને મજા આવે. કેમ તો કે 10 જણની વચ્ચે કહેવાય નોકરી કરું છું. આ બહુ મોટું સ્ટેટસ, અહંકારનું સ્ટેટસ બની ગયું. અને એમાં પછી બધું શરીરનું બગડે છે ને તોય ખબર નથી પડતી. સવાર પડે એટલે ઘર બંધ, રાત પડે એટલે હુવા આવે ધર્મશાળાની અંદર બધા ભેગા થઈ જાય. સવાર પડે ને એટલે બધા કાગડો ચકલા બધા ઉડી જાય ત્યાંથી. જિંદગી જ જોવા જેવી છે. તો જિંદગી તો એમ થાય કે આ જિંદગી જ શું છે? જી ઘર એના આનંદ માટે લીધું છે એમાં તો હુઈ જ જાય છે આવીને ખાલી. એ ઘરને વાપરે છે ક્યારે? ઊંઘી જાય છે, ઉઠીને જતા રહે છે. વાપરે છે ક્યારે ઘરને? રવિવાર આવે ત્યારે સાફ સફાઈ
અથવા કોઈને ત્યાં જવાનું તો પતી ગયું, રહ્યું શું બાકી હવે. એટલે બધા અમેરિકામાં બધા કહેતા ને ઘણી વાર હસબન્ડ તો બધા પુરુષો તો બહુ જ કહેતા અમારી તો જિંદગી કેવી કે છે સોમવારથી શુક્રવાર સુધી કૂતરા જેવું જીવવાનું કે છે, અને પછી શનિવાર ને રવિવાર આવે ને એટલે વાંદરા જેવું કે છે, અહીં કૂદો આ લઈ આવો બસ આ બે જ અમારા છે, આ બે જ ધંધા છે અમારે. પેલું સોમથી શુક્ર કે કૂતરાની માફક બસ. પછી 2 દિવસ વાંદરાની માફક બધું કૂદવાનું કુદાડે એમ.